ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા બ્લોગમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને રાજવી ને કેદાર શું કરે છે એ જોઈ લઈએ. અત્યારમાં કેદાર આપણો બ્લોગ જોવે છે. કેદાર જય સિયારામ. અલ્યા એ આવી ગઈ છે ગોમતી. અમે રૂમ સાફ કરતા હતા, ગોમતી આવી ગઈ. રાજવી મંડી હાથ ફેરવવાનો રૂમ પણ તમને બતાવી દઉં. તેની સાથે અમે આવી ગયા છીએ જમવા માટે ઘરે. જો બીજે કંઈ નહીં ને જમી લીધું છે ને રમે છે ને રમકડાથી. જો બધા એનો ખજાનો કાઢ્યો બેડ ઉપર કેદારે. ને રાજવીને ફોન આવી ગયો છે, કેદાર આપે છે હો ફોન. શું છે મેનુમાં રાજવી? મેનુમાં બાફેલા બટેટાનું શાક, રોટલી, દાળ ભાત અને લસ્સી. લસ્સી બનાવી? પ્રિયતમા તે દ્રાક્ષનું શાક બનાવવાનું હતું, કેમ ન બનાવ્યું? દ્રાક્ષનું ન બનાવ્યું ને અખરોટનું બનાવ્યું. આ છે અખરોટનું શાક, તમે જોઈ શકો છો. હું બાપુજી હર્ષોગ્રામ છે, હા લાલુભાઈ છે. એટલે મારું તો માથું વળેલું નહીં. જો મકર જંતર છે. રાજવી ક્યાં ગઈ? રાજવી કહા પે હો? હાલે યા એટલે હાલે મારો દાડો હાથ છે કે હું છે? ઇસ્ત્રી બિસ્ત્રી કરાવું કાંઈ? હા, 2-3 જોડ કરી નાખો ને તમારે એમ. હાલો હું જાઉં છું. શિહોર લાવવું છે કાંઈ? એટલે એ અમે આવ્યું. એટલે બાવલું કોણ છે? ઓલો ઓલો ચાલ આવી જા. લાવવું રાજવી? કાંઈ લાવવાનું નથી ભાઈ. ટમેટા, મરચા, કોથમરી, આદુ. હા, એવું લેતા આવજો ને. શાકભાજી તો લાવવું જ પડે. એટલે એ આ તો ફોર્માલિટી અઘરી પડી ગઈ મારે. જો કેદાર ટીંગાઈ ગયો. આ બાજુ આવી જો. મોબાઈલ હાથમાંથી પડી ગયો. આ કોણ છે? હું લાવું છું તારે કેદાર? પીઝા. હા લે હાલો લેતો હું પીઝા. લાવવાના પીઝા, ખાવાના છે પીઝા. વર્ષ લાવવો છે એ શું? ગોળો. આજ રાતે જવાનું છે ગોળા ખાવા મારે, કેદાર ને. ત્રીજું કોણ? હા લે પછી અમે પહોંચી ગયા હતા માલ લેવા માટે દુકાનનો. અને તમે જોઈ શકો છો માલ લઈ લીધો છે. અને આ છે કેપી. દુકાનમાં હેલ્મેટ પહેરીને બેઠો ને જો પડી ગયો. ને રાજુભાઈ બનાવે છે બિલ. હા એ વાત સાચી, અપલખણીઓ કેપી. ને મારા માવા ચોરતો એવું લાગે છે, જુઓ તમે. ને જોવા માટે આવી ગયા છે. શું કરે? જો રહી, જો અહીંયા રહી મિની, જો રહી. હાલો આપણે આમ મિની જોઈ લીધી. બેન કેદાર કેવી લાગી? કેદાર મિની કયા ચંપલ? હે ઈ વાળા. જો મમ્મી આજનું મેનુ છે બટેટા પૌવા ને મસાલા છાશ. આ ઘરે બનાવ્યો છે મસાલો છાશનો. રાજવી એને મમ્મીએ બહુ સરસ બન્યો છે. મમ્મીએ બનાવ્યો. ને કેદાર કોણ આવ્યું બહાર? તેને આપી રોટલી? કેટલી આપી? 2 આપી. 2 કેમ થાય કેદાર? એ 5 થયા. કરી દેતા 2. મોદી દાદાની જેમ 2. હાલે હું મોદી દાદાની જેમ. સૌનો સાથ, સૌનો વિકાસ. પ્રથમ આવી ગયો છે દુકાને પેન લેવા માટે. અને 10મા ધોરણમાં આવ્યો છે. એમ કે છે મારે 80-85 માર્ક આવશે એમ ટોટલ ટકા એમ.
તો હવે એ નહીં આવે તો આવી જાય તો શું પાર્ટી છે નહીં આપવાની, શું કરવાનું બોલ હાલ. લાલાભાઈ હોટલમાં તમે લઈ જાઓ. જો આ યુટ્યુબમાં એ કહે છે મને આ બધા યુટ્યુબમાં વિડીયો જોયું એ બધાને એ બધાને આપણે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દે એટલે આપણી પાર્ટી પાક્કું ને. હાલો ભાઈ જો ભૂલી ન જતા 10માનું આવું રિઝલ્ટ આવે ને આવતા વર્ષે એટલે આપણે પ્રથમને પૂછવાનું છે અને પ્રથમને 85 થી 85% આવી જાય એટલે પ્રથમ પાર્ટી આપવાનો બરોબર ને. હાલો ઓકે.